सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवद गीता अध्याय 1 એની શરૂઆત કરતા પહેલા આપણે 18 અધ્યાયનો સાર આપણે જાણ્યો। કોઈ પણ પુસ્તક આપણે વાંચીએ અથવા ભણવા જઈએ એની પહેલા કોઈને પણ પૂછીએ કે ભાઈ આ પુસ્તકમાં છે શું, તો ટૂંકમાં એ પુસ્તક વિશે જાણવાની ઉત્સુકતા દરેકને હોય અને એ જ તાત્પર્યથી આપણે આ 18 અધ્યાયનો સાર પૂરો કર્યો। પરંતુ કળિયુગમાં હજી ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે મુમુક્ષુ સાધકના મનની અંદર હોય છે, તો એ પ્રશ્નોને ઊભા કરી અને એના જવાબ મેળવી અને આપણે પહેલો અધ્યાયનો પહેલો શ્લોક શરૂ કરશું। તો પહેલા આપણે જાણીએ કે ધારો કે કોઈ પણ શાસ્ત્ર તમારા હાથમાં આવે તો એ શાસ્ત્ર શેનું છે એ આપણે જાણવાની કોશિશ કરીએ। ધારો કે ભાઈઓના હાથમાં રસોઈ કળાનું શાસ્ત્ર આવે તો આમ જોએ ફોટા બોટા તો રસોઈના કંઈક દેખાય, શેનું છે આ પુસ્તક શેની છે, તો કે ભાઈ રસોઈ કળાની, મૂકી દો, આપણી કામની। બહેનોના હાથમાં કોઈ શેર બજારની કે કોઈ બિઝનેસ ટેકનિકની પુસ્તક આવે અને જુએ કે ભાઈ આમાં તો બધું ડિઝાઇનિંગ ને એવું બધું દેખાય છે કે અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા, આ શેની પુસ્તક છે, તો કે ભાઈ બિઝનેસ કેવી રીતે વધારવો કે શેર બજારમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરવું, એની બધી ટેકનિક્સ હોય, મૂકી દો। તો એને કહેવાય તાત્પર્ય નિર્ણય। પુસ્તકને ભણતા પહેલા આપણે તાત્પર્ય નિર્ણય કરવો પડે। તો સામાન્ય રીતે તો આપણે પુસ્તકને પૂછી અને તાત્પર્ય નિર્ણય કરતા હોઈએ, પરંતુ જ્યારે સ્પિરિચ્યુઅલ બુક્સ હોય એટલે કે આધ્યાત્મિક બુક્સ હોય, પુસ્તકો હોય, તો એમાં ષડલિંગથી આપણે તાત્પર્ય નિશ્ચય કરવો પડે। ષડલિંગ, 6 લિંગ દ્વારા, 6 ચિહ્નો દ્વારા। તો એવા કયા 6 લિંગ છે કે જેથી આપણને ખબર પડે કે આ પુસ્તકનો તાત્પર્ય શું છે? શું આ ધ્યાનનું પુસ્તક છે, શું આ ભક્તિનું પુસ્તક છે, શું આ કર્મનું પુસ્તક છે, શું આ જ્ઞાન મેળવવા માટેનું પુસ્તક છે કે જ્ઞાન નિષ્ઠાનું પુસ્તક છે, વગેરે વગેરે વગેરે, કે હઠયોગનું પુસ્તક છે કે જપયોગનું પુસ્તક છે। આ બધું ભલે પુસ્તકનું નામ કંઈ પણ લખ્યું હોય, પરંતુ તાત્પર્ય નિર્ણય કરવો હોય તો 6 લિંગ દ્વારા કરવો પડે। અને એ 6 લિંગ કયા છે? તો પહેલું ઉપક્રમ અને ઉપસંહારની એકતા। એટલે ઉપક્રમમાં જે કહેલું હોય તે જ ઉપસંહારમાં કીધેલું હોવું જોઈએ। જે ઉપસંહાર અને જે ઉપક્રમમાં કીધેલું હોય એ જ આ પુસ્તકનો તાત્પર્ય છે। આ પહેલું ચિહ્ન, લક્ષણ। એટલે પુસ્તકની શરૂઆતમાં શું કીધું છે અને અંતે શું કીધું છે જાણી લો તો ખબર પડે કે હા, આમ સામાન્ય લેખકો પુસ્તકો લખે ને એમાં કોઈ કાના માત્રા ન હોય, કોઈ મેળ પડતો ન હોય, શરૂઆત ક્યાંકથી કરે ને એન્ડ ક્યાંકથી કરે। એટલે એટલા માટે એવા પુસ્તકો આપણે વાંચવા નહીં। સામાન્ય કોઈ પણ પ્રકારના પુસ્તકો જે ઓથેન્ટિક, જે પરંપરાથી, અને એટલા માટે જ ભગવાને 4થા અધ્યાયમાં પરંપરા સમજાવી। ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનમ અવ્યયમ વિવસ્વાન મન્વે પ્રાહ મનુરિક્ષ્વા કવે બ્રવી। આ પરંપરાનો ખાલી ઉલ્લેખ કર્યો કે આ એક પરંપરા સૂર્યની પરંપરા, એવી રીતે નારાયણ ભગવાને પરંપરા નિર્માણ કરી છે, ઊભી કરી છે, એવી રીતે શિવજીએ પરંપરાઓ ઊભી કરી। અને એ પરંપરાની અંદર આવતા સાધુ સંતો કે સાધકો જ જે પુસ્તકો લખે એને બરાબર ખબર હોય કે પુસ્તકને મગજમાં
તાત્પર્યને રાખી અને પુસ્તક લખવાની, એટલે શરૂઆત પણ એનાથી કરે. એવું જ ગીતાની અંદર છે કે શરૂઆત પણ જ્ઞાનથી કરે છે અને અંત પણ જ્ઞાનથી જ થાય છે. એટલે ઉપક્રમ અને ઉપસંહારની એકતામાં જ્ઞાનનો જ ઉલ્લેખ છે. બીજું આવે છે અભ્યાસ. અભ્યાસ એટલે વારંવાર કઈ બાબતની વાત કરવામાં આવી છે એ આ પુસ્તકનો તાત્પર્ય છે. તો વારંવાર આ દરેક અધ્યાયની અંદર જ્ઞાન મહત્વનું છે એવી જ વાત કરવામાં આવી છે. માટે આ પુસ્તકનું તાત્પર્ય એટલે ગીતાનું તાત્પર્ય જ્ઞાનમાં જ છે. ગીતાને આત્મજ્ઞાન આપવું છે, જ્ઞાન નિષ્ઠા જ આપણને પ્રાપ્ત કરાવવી છે. માટે અભ્યાસ એટલે વારંવાર તમે ગીતા વાંચશો તો ખબર પડશે, વારંવાર જ્ઞાનની પ્રશંસા છે, જ્ઞાન કેવી રીતે મેળવવું, જ્ઞાનના સાધનો શું છે એની જ વાત કરે છે. અરે મૂલ્યો કે છે ને એની નીચે પણ કે આ જ્ઞાન જ છે છેલ્લા શ્લોકમાં. એટલે આ જે થોડું ઘણું પણ ગીતાનું જ્ઞાન છે, કારણ કે હવે આમાં હું વિસ્તાર કરીશ, બધા શ્લોકો કહીશ તો કોઈ દિવસ પહેલો અધ્યાયનો પહેલો શ્લોક ચાલુ જ નહીં થાય. એટલે અભ્યાસ એટલે વારંવાર જે વાત કરેલી હોય એનો તાત્પર્ય. તો ગીતાની અંદર જ્ઞાનની વાત વારંવાર કરી છે. પછી અપૂર્વતા, યુનિકનેસ. આ પુસ્તક યુનિક હોવું જોઈએ, બીજા પુસ્તકની અંદર ન હોય અને આ પુસ્તકની અંદર એને અપૂર્વતા કહેવાય. જ્ઞાન જેવું પવિત્ર એટલે આ પુસ્તકમાં જે જ્ઞાનની વાત કરી છે એ જ્ઞાનની અપૂર્વતા કીધી. જ્ઞાનથી ઉત્તમ કંઈ નથી. એટલે જ્ઞાન જેવું પવિત્ર સાધન આ લોકમાં બીજું કોઈ નથી એવી વાત પણ આની અંદર કીધી છે. એટલે યુનિકનેસ, કોની યુનિકનેસ કીધી તો કે જ્ઞાનની યુનિકનેસ. આ પુસ્તક એટલે ગીતાની અંદર જે જ્ઞાનની વાત કરવામાં આવે છે યુનિક છે. જ્ઞાન નિષ્ઠા જેવું બીજું કોઈ પવિત્ર નથી. એટલે જ્ઞાનની મહત્તા સમજાવે છે. યુનિક જ્ઞાન બધું તમે મેળવો અને જ્ઞાન ન મેળવો ને તો બધું નકામું, એકડા વગરના મીંડા જેવું. એને કહેવાય અપૂર્વતા. પછી ચોથું આવે છે ફળનો નિર્દેશ. ભાઈ જ્ઞાન મેળવીને કરવાનું શું? તમે જ્ઞાન શ્રેષ્ઠ અરે પણ જ્ઞાન શ્રેષ્ઠ પણ એનાથી મને શું લાભ? તો એની પણ વાત કહે છે કે આત્મજ્ઞાનથી તુરંત પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે વગેરે વગેરે. સર્વ કર્મો આત્મજ્ઞાનમાં સમાપ્ત થઈ જાય. આપણને બધાને કર્મનો દુઃખ છે. અરે આખી જિંદગી યાર મેં તો મારા કર્તવ્ય અને કર્મોની પાછળ ખલાસ કરી, તો એને સમાપ્ત કરવી છે જ્ઞાન મેળવવાથી. જ્ઞાન કરવાથી તારા બધા કર્મો સમાપ્ત થઈ જશે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ ભસ્મસાત કુરુતે તથા સર્વ કર્માણી ભસ્મસાત. આવું ઘણું બધું વાત કરી. ફળ છે કે જે કર્મથી તને દુઃખ પડે છે એ કર્મો બધા સમાપ્ત થઈ જશે. એટલે આ ફળ છે જ્ઞાન મેળવવાથી. હવે હું કંઈ કરતો નથી તો મને કોઈ કર્મ નથી, મને કોઈ કર્મ ચીટકતા નથી. આ ભગવાન જ આ શરીર દ્વારા કરાવી રહ્યા છે. આ ચોથું ફળનો નિર્દેશ ઘણી બધી વાર કરે. ઘણા બધા વાક્યો દ્વારા ગીતાની અંદર ફળ જણાવે છે. જ્ઞાનનું ફળ શું છે? પાંચમું જ્ઞાનની સ્તુતિ કરે છે, એટલે કે અર્થવાદ. પાંચમું તાત્પર્ય અર્થવાદ. અર્થવાદ એટલે કે આની અર્થ એટલે સ્તુતિ કરેલી હોય છે. આત્મજ્ઞાનની સ્તુતિ. અજ્ઞાની એટલે આત્મજ્ઞાન જેને નથી એનું પતન, અને આત્મજ્ઞાન જેને છે એ જેને જ્ઞાન મળી જાય એ કલ્યાણને પામી જાય છે. કેટલાય જન્મોથી તમે રીબાઈ રહ્યા છો, ખાલી આત્મજ્ઞાન મેળવો એટલે પાર થઈ જશે. તું આટલું કર એટલે તારું જન્મ મૃત્યુનું ચક્ર ફીટી જશે. આને અર્થવાદ કહેવાય. બેટા તું ક ખ ગ લખશે ને તો ડોક્ટર બનશે. આ દ્રષ્ટાંત પરથી તમને સમજાઈ જાય કે અર્થવાદ શું છે. બેટા ડોક્ટર બનવું ને, નાનો છોકરો હોય ને એને આમ ડોક્ટર પાસે લઈ જતા હોય ને બીમારી માટે, જો ડોક્ટર જો કેવા મોટા છે, તને સારો કરી દીધો ને, તારે ડોક્ટર બનવું જ ને, ચલ ABCD લખવા લાગ. આ ABCD લખવાથી ડોક્ટર ન બનાય, પરંતુ આને અર્થવાદ કહેવાય કે ABCD શરૂઆત ન કરે તો ડોક્ટર જ ન બને. એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદથોન્યથા.
આ જ જ્ઞાન. શું મૂલ્યો જ્ઞાન છે? ના, પણ મૂલ્યો ABCD જેવું છે, પણ આ જ જ્ઞાન છે. તું આટલું કર બસ જ્ઞાન પ્રાપ્ત. એનો અર્થ કે ABCD લખતું ડોક્ટર બની જશે. એને કહેવાય અર્થવાદ. એટલે અર્થવાદમાં વધુ પડતી પ્રશંસા કરવામાં આવે જેથી લોકો પ્રેરાય. બેટા તું ભણ 90% લાવશે ને તો હું સાયકલ અપાવીશ. આને અર્થવાદ કહેવાય. 90% ભણવાના અને સાયકલને કોઈ સંબંધ નથી, પરંતુ એને લાલચ આપે 90% નહીં તો 85 તો આવશે અને પછી સાયકલ અપાવી દે. એને અર્થવાદ કહેવાય. એટલે કે અજ્ઞાનની નિંદા અને આત્મજ્ઞાનની સ્તુતિ કરવી એને અર્થવાદ કહેવાય. અને છેલ્લે ઉપપત્તિ, છઠ્ઠું લિંગ છે ઉપપત્તિ. એટલે તર્કથી પણ, ખાલી શાસ્ત્ર પ્રમાણ નહીં, તર્ક પ્રમાણથી પણ સિદ્ધ કરવામાં આવે કે જ્ઞાન જ શ્રેષ્ઠ છે. આત્મા અકર્તા છે એમ જે જાણે છે તેને કોઈ કેવી રીતે હણી શકે, કોઈકને કેવી રીતે તે હણાવે. તે કર્મ કરે તો પણ તેને ફળ નહીં મળે, તે કર્મ ન કરે તો પણ તેને કોઈ હાનિ નથી. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. આવી રીતે આત્મજ્ઞાનમાં કોઈ કર્તવ્ય રહેતું નથી. આવી તર્ક, તમે કોઈ કામ કર્યું અને એમ કહો કે નહીં મેં કંઈ કર્યું નથી, તો તમને નુકસાન જાય કે સફળતા મળે કે નિષ્ફળતા મળે, એનું ફળ તમને મળે ન મળે. તો આ તર્ક છે અને એ જ તર્ક ગીતામાં જ્ઞાન માટે લગાવે છે. એને તર્ક કહેવાય. ઉપપત્તિ, ઉપપત્તિથી પણ જ્ઞાનની શ્રેષ્ઠતા સમજાવે છે. આમ 6 લિંગો વડે ફક્ત ને ફક્ત આત્મજ્ઞાન જ આ ગીતાનો તાત્પર્ય છે એવું સિદ્ધ થાય છે. શરૂઆત કર્મથી નથી કરતા, શરૂઆત જ્ઞાનથી કરે. તમને બધાને ખબર, બીજા અધ્યાય આખો ભણી ચૂક્યા છો અને અંતે પણ જ્ઞાન ઇતિ ગુહ્યતમમ જ્ઞાનમ, એવી રીતે છેલ્લે પણ આ ગુહ્ય જ્ઞાન મેં તને કહી દીધું. હવે ગીતા શેના માટે છે? કેમ ભગવાને ગીતા કેવી પડી? તો એના પરથી ખબર પડે કે ગીતા શેના માટે છે. તાત્પર્ય તો જ્ઞાનનો છે, બરાબર છે, પરંતુ જ્ઞાન નથી મેળવવું ધારો કે કોઈને, તો ગીતા નહીં ભણવાની? ના, ભણવાની. કેમ? તો આ પ્રશ્નનો જવાબ મળી જાય કે ભાઈ ગીતા શેના માટે છે. તો ભગવાને અર્જુનને ગીતા કીધી અને અર્જુન શેનાથી પીડાઈ રહ્યો હતો? શોક અને મોહથી પીડાઈ રહ્યો હતો, માટે એને ગીતા આપવામાં આવી. એનો અર્થ એમ થયો ભૂખ લાગી છે તો ભોજન કરી લે. એનો મતલબ એમ થયો કે ભૂખ લાગે ત્યારે ભોજન કરવાનું. ભોજન જ ભૂખનું નિવારણ છે. એવી રીતે અર્જુનને શોક અને મોહ થયો હતો. ઘણા બધા શ્લોકની અંદર, ગીતાની અંદર પોતે અર્જુન પણ બોલે છે કે હું શોકથી ઘેરાયેલો છું અને ભગવાન પણ કહે છે તું શોક ન કરવાનો, શોક કરી રહ્યો છે. પહેલા અધ્યાયમાં કહે છે શોક સંવિઘ્ન માનસ, હું શોકથી મનમાં શોકથી ઘેરાયેલો છું. પછી તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષણમ, આંખમાંથી આંસુ આવી રહ્યા છે. શોક આવે એટલે આંસુ આવે. વિષાદ થઈ, વિષિદંતમિદમ વાક્યમ, વિષાદ થઈ રહ્યો છે. આવું ઘણું કહે છે. એનાથી શોક નક્કી થાય છે. અને મોહ કેવી રીતે નક્કી થાય છે? તો કે હે અર્જુન, તું મલિનતાને પામેલો છે. મોહ એ મલિનતા છે. બીજા અધ્યાયના બીજા શ્લોકમાં કહે છે, બીજા અધ્યાયના 11મા શ્લોકમાં કહે છે તું શોક ન કરવાનો શોક કરે છે. બીજા અધ્યાયના 25, 27 ને 30મા શ્લોકમાં પણ કહે છે તું શોક ન કરવાનો શોક કરે છે. અને ચોથા અધ્યાયના 35મા શ્લોકમાં કહે છે ફરીથી તને આવી રીતનો મોહ નહીં થશે. જો તે જ્ઞાન પ્રાપ્ત કર્યું તો તને મોહ નહીં થશે. અને 18મા અધ્યાયના 66મા શ્લોકમાં પણ કહે છે કે શું તારો અજ્ઞાન ને મોહ નાશ પામ્યું? અને 72મા શ્લોકમાં પણ એ જ વાત કહે છે. 66મા શ્લોકમાં કહે છે કે શોક ન કર,
માં સૂચ અને 72માં અધ્યાય 72માં શ્લોકમાં 18માં અધ્યાયના 72માં શ્લોકમાં કહે છે મોહ તારો નષ્ટ થયો માટે અર્જુન છેલ્લે જવાબ આપે છે આખી ગીતા સાંભળ્યા પછી નષ્ટો મોહ મોહથી શોક નિર્માણ થયો આપણા દુઃખનું કારણ મોહ છે તમને અને મને અર્જુનની જેવું છે અર્જુનને ખબર નહીં પડી કે મને મોહ થઈ ગયો છે સ્વજનનો મોહ થઈ ગયો છે એ તો સ્વજનોને જોઈને સીધો દુઃખી થઈ ગયો ફળ દેખાયું ચિહ્ન દેખાયું કે આ દુઃખી થયો ને એનો અર્થ સ્વજનાસક્તિ સ્વજનનો મોહ થયો છે એવી રીતે આપણને બધાને પણ મોહ ખબર પડતી નથી દીકરા દીકરીનો મોહ પરંતુ દુઃખ પડે છે ને એના પરથી ઘરનો મોહ ધનનો મોહ આ શરીરનો મોહ હોય તો જ શરીરની બીમારીનું દુઃખ લાગે ચિંતા સતાવે એનો અર્થ સૌથી પહેલા મોહ આવે જે દેખાતો જ નથી 18 અધ્યાય ભણો અર્જુનની જેમ ત્યારે મોહ ખબર પડે અને પછી મોહ નાશ થાય ત્યાં સુધી તો અર્જુન બોલ્યો જ નથી કે નષ્ટો મોહ મારો મોહ નાશ થયો પ્રશ્ન પર પ્રશ્ન પૂછે રાખ્યો પેલું કોર્ટમાં કહે તારીખ પે તારીખ એવી રીતે પ્રશ્ન પર પ્રશ્ન પૂછે રાખ્યા અને પછી મોહ એને ખબર પડી કે હદ તેરીથી ભગવાન જે દુઃખમાં સૂચક કહે છે શોક ન કર પરંતુ એનું કારણ છે મોહ એ ભગવાને પૂછ્યું ત્યારે ખબર પડી કે હા ભગવાન સાચી વાત છે મને આજે દુઃખ કેમ છે મને આજે ચિંતા કેમ છે તો વિચારવું પડે તમારે ને મારે બેસવું પડે એકાંતમાં જઈને બેસવું પડે કે આજે મને બહુ ચિંતા શેની થાય છે તો ઘરની થાય છે શરીરની થાય છે દીકરા દીકરીની થાય છે એનો અર્થ મોહ છે અને અર્જુન આપણને બધાને કહે છે નષ્ટો મોહ નાશ કરવો હોય તો ગીતા ભણવી પડશે એના સિવાય કોઈ ઈલાજ નથી આખી જિંદગી મોહમાં અંધ રહેશું ધૃતરાષ્ટ્રની જેમ છતાંય ખબર નહીં પડે ધૃતરાષ્ટ્રને ગીતા મળી ગઈ છતાં પણ એનો મોહ નાશ નહીં થયો અને ભીમને ભેટીને મારવા માટે ગયો દુર્યોધન મરી ગયો હતો માણસ મરી જાય ને તોય એનો મોહ જતો નથી એને દુર્યોધન પ્રત્યે કેવો મોહ હતો તે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું પછી બધા પાંડવો નમસ્કાર કરવા આવ્યા તો એને મનમાં દ્વેષ હતો એ મોહને લીધે ઊભો થયેલો દ્વેષ એને દુઃખ હતું મારા દીકરાને ભીમે માર્યો એટલે ખાસ ધ્યાન રાખજો મોહ એક તો જણાશે નહીં ગીતા ભણશો પછી જો ધૃતરાષ્ટ્રની જેમ મોહાંધ મોહરૂપી ચશ્મા પહેરીને ભણશો તો એ મોહ દૂર થશે નહીં અને જ્યાં સુધી મોહ દૂર નહીં થાય ત્યાં સુધી દુઃખ રહેવાનું કારણ નાશે કાર્યમ નાસ્તિ તમારા ને મારા દુઃખનું કારણ મોહ છે એ જ્યાં સુધી ખબર નહીં પડે અને એને દૂર કરવાનો ઈલાજ ગીતા જ્યાં સુધી અંદર ઉતરશે નહીં ત્યાં સુધી મોહ કે દુઃખ કે ચિંતા કે ભય કે વિષાદ ઘણા બધા શબ્દો છે એ દૂર થશે નહીં આખી જિંદગી વહી જશે જન્મો જન્મ નીકળી જશે છતાં પણ દૂર થશે નહીં એટલે ગીતા શા માટે ભણવાની છે એ વિષય મેં સમજાવ્યો તો હવે તમારે એકલાએ જ ગીતા ભણવી જોઈએ શું તમારા સ્વજનોને દુઃખ નથી પડતું કે આખા જગતમાં લોકોને દુઃખ નથી પડતું શું ક્રિશ્ચન લોકોને દુઃખ નથી પડતું શું મુસલમાન લોકોને દુઃખ નથી પડતું પડે છે તો એનું કારણ મોહ છે કે નહીં એમનો મોજ છે તમને જો તમે સામાન્ય મનુષ્ય છો આપણે છોડો હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ બધા છોડ દો મનુષ્યને દુઃખ કેમ પડે તો કે મોહને લીધે તો
એ ઈસાઈ મનુષ્યને પણ દુઃખ પડે તો મોહને લીધે. તો મોહ નિવૃત્તિ માટે ફક્ત ગીતા જ છે. માટે ગીતા યુનિવર્સલ શાસ્ત્ર છે, યુનિવર્સલ સ્ક્રિપ્ચર. મેનકાઇન્ડ માટે, મનુષ્ય માત્ર માટે શ્રીમદ ભગવદ ગીતા જ જવાબ છે, ઈલાજ છે. જન્મ મૃત્યુનું ચક્ર અને આ લોકમાં પણ મોહ અને શોકથી મુક્ત થવા માટે ગીતા જ એક ઈલાજ છે. તો મોહ દૂર થવા માટે ગીતામાં આત્મજ્ઞાન આપ્યું છે. તો શું અર્જુન આટલું બધું ભણ્યો હતો દ્રોણાચાર્યજી પાસે? શું એ જ્ઞાની નહોતો? હા, નહોતો. ગુરુકુળમાં જઈને ભણો. શ્રેષ્ઠ શિષ્ય, દ્રોણાચાર્યજીનો શ્રેષ્ઠ શિષ્ય, એને બધા જ વેદો, પુરાણો, ધનુર્વિદ્યા, બધી જ વિદ્યા, વેદાંગ, ઉપવેદ, બધું જ શીખવી દેવામાં આવ્યું હતું. તો જ્ઞાની તો હતો જ. તો શું આત્મજ્ઞાની નહોતો? હા, પરોક્ષ જ્ઞાન હતું, એને શાસ્ત્રનું જ્ઞાન હતું, પરંતુ એના અંદર લક્ષ્ય બીજું હતું કે હું શ્રેષ્ઠ બાણાવળી બનું. તમે જે તાત્પર્યથી અહીંયા બેઠા છો, 5 વાગે ફ્રી હોઈએ છીએ એટલે 5 થી 5:30 સાંભળીએ છીએ. આ તાત્પર્ય હોય તો ગીતા નહીં ઉતરે અર્જુનની જેમ. અર્જુનનું તાત્પર્ય શું હતું? ગુરુ દ્રોણાચાર્યજીના શરણે હતો, પરંતુ મારે શ્રેષ્ઠ બાણાવળી બનવું છે, બસ. તો એ આત્મજ્ઞાને ભણ્યો, ઉપનિષદે ભણ્યો હતો, ઉપવેદ, વેદાંત પણ બધું ભણ્યો હતો, પરંતુ બધા ભણવા પાછળનું એક લક્ષ્ય હતું. જેવી રીતે બધા વિષયો ભણો, પરંતુ ઓલાને ડોક્ટર બનવું હોય તો, સાયન્સમાં જવું હોય તો મેથ્સ અને સાયન્સમાં વધારે ધ્યાન આપે, એપ્ટિટ્યુડ ટેસ્ટ તરફ વધારે ધ્યાન હોય, 12માના પર્સન્ટેજ તરફ વધારે ધ્યાન ન હોય. બસ એવું જ તમારું ને મારું છે. જો અહીંયા આગળ આપણે કયા તાત્પર્યથી બેઠા છે, એવી રીતે ગીતાનું અધ્યયન કે ગીતાનું જ્ઞાન ઉતરશે. તો અર્જુન જ્ઞાની ન હતો, યસ ન હતો, સાચા અર્થમાં જ્ઞાની ન હતો. અને એ પોતે પણ કહે છે, એ જિજ્ઞાસુ હતો. પહેલા અધ્યાયના 30મા ને 31મા શ્લોકમાં અને બીજા અધ્યાયના 7મા ને 8મા શ્લોકથી 47 ને 48મા શ્લોકથી જણાય છે કે અર્જુન પોતે પોતાની અજ્ઞાનતા પ્રગટ કરે છે. ધર્મ સમૂઢ ચેતસા યશ્રેયસાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. મને આત્મજ્ઞાન તો છોડો, ધર્મ ખબર નથી. એટલે આટલું ભણી લીધા પછી પણ આટલી શરણાગતિ, આટલી નમ્રતા અપેક્ષિત છે. બધાને અર્જુન પ્રિય હતો, દ્રોણાચાર્યજીને, ભીષ્મ પિતામહને, વિદુરને, બધાને, માતા પિતાને, બધાને. કેમ? તો કે નમ્ર સ્વભાવનો હતો. ભલે એને આત્મજ્ઞાન ન હોય, પણ નમ્રતા હોય ને તો માણસ જીતી જાય છે. એટલે જ હું ઘણા બધા યુવાનોને ચાન્સ મળે ત્યારે એક જ વાત કરું છું કે તમે જીવનમાં આગળ વધો ને તો એક વસ્તુ મગજમાં ફિક્સ રાખજો, નમ્રતા ન ભૂલાવી જોઈએ. નમ્રતા રહેશે તો અહંકાર ક્યારે પણ નહીં આવે. તો એવી જ રીતે અર્જુન આટલો હોશિયાર, ભગવાનનો પ્રિય પાત્ર, ભગવાન પોતે કહે છે ભક્તો સી મેં સખા ચેતી, તું મારો ભક્ત છે, મારો સખા છે. જ્યારે ભગવાન કહી દે આવું, આપણને તો કોઈ દિવસ કોઈ સામેથી કોઈ કહેતું હોય નથી કે તું મારો ભક્ત છે, સખા છે. અહીંયા તો ભગવાને કહી દીધું, તો શ્રેષ્ઠ કેટલો. અને છતાં પણ અર્જુનની નમ્રતા જુઓ. એ કહે ભગવાન મને જ્ઞાન નથી, સાચા અર્થનું જ્ઞાન નથી, ધર્મમાં પણ સંમૂઢ છું અને જ્ઞાન પણ નથી, માટે તમે મને શ્રેય, મારું કલ્યાણ થાય એવું જ્ઞાન આપો. એટલે અર્જુન જ્ઞાની નહોતો એવું એણે પ્રગટ કર્યું. આપણને તો શું કે 2 અધ્યાય 5 અધ્યાય આવડી જાય, કોઈ ડોક્ટર બની જાય, કોઈ એન્જિનિયર બની જાય, કોઈ સીએ બની જાય, હવામાં ઉડતા હોય. એકાદ ગાડી લઈ લીધી હોય, એકાદ સ્કૂટર લઈ લીધું હોય, હવામાં ઉડે. કોઈક આમ રૂપના વખાણ કરે, હવામાં ઉડવા લાગે.
એટલે અર્જુન જેવા આપણે બનશું તો ભગવદ્ ગીતા ઉતરશે નમ્રતા. ત્રીજું, ગીતાજીનું તાત્પર્ય જ્ઞાન છે, પરંતુ બીજું કંઈ નથી. લૌકિક પ્રવૃત્તિનું પ્રતિપાદન કરવાનું નથી. વાક્યો મળશે અંદર કે ભાઈ યુદ્ધ કર, તસ્માદ યુદ્ધસ્વ ભારત, કે આ કર્મો કરવા જોઈએ, યજ્ઞો કરવા જોઈએ. ચોથા અધ્યાયમાં કેટલા બધા યજ્ઞો કીધા છે, આવું બધું હશે, પરંતુ લૌકિક પ્રવૃત્તિ માર્ગનું પ્રતિપાદનમાં નથી. ગીતામાં ક્યાંય પણ વ્યવહારિક ધંધાનો કે સ્વાભાવિક કર્મોનો ઉપદેશ જોવામાં આવતો નથી. મુમુક્ષુએ શાસ્ત્રોક્ત સકામ કર્મો કરવા જોઈએ એવો ઉપદેશ પણ નથી. ઉલટાનું સકામ કર્મોની નિંદા કરી છે. દૂરીણ હ્યવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય. બહુ દૂર છે, તું તો હજી બહુ દૂર છે. સકામ કર્મ કરનારે કીધું તું તો બહુ દૂર છે. સ્વાર્થી કર્મ કરનારને કીધું તું તો બહુ દૂર છે ગીતાના જ્ઞાનથી. એટલે સકામ કર્મની નિંદા કરેલી છે. તો શું કરવાનું કીધું છે? કર્મોની વાત તો કરી છે ઘણી બધા અધ્યાયમાં. કર્મયોગ આખો અધ્યાય છે. પછી કર્મ સંન્યાસ યોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, ઘણા બધા અધ્યાયમાં કર્મની વાત કરી છે. તો શું છે? શાસ્ત્રોક્ત નિષ્કામ કર્મ અંતઃકરણની શુદ્ધિ દ્વારા, નિષ્કામ ભાવે તમને જે કર્તવ્યો મળ્યા છે એ કર્તવ્ય કર્મો કરવાના. પરંતુ તાત્પર્ય ખબર હોવું જોઈએ કે હું કર્મ કેમ કરું છું? તો કે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં એ સહાયક સાધન છે, અને તેના દ્વારા મોક્ષની પ્રાપ્તિ મારાથી થશે. માટે ગીતામાં નિષ્કામ કર્મની પ્રશંસાએ કરેલી છે. અને એ જ અર્જુને કીધું છે કે ક્ષત્રિયોનું કર્તવ્ય ધર્મયુદ્ધ કરવાનું છે. માટે તું યોગમાં સ્થિર થઈ અને યુદ્ધ કરવા ઊભો થા. યોગસ્થ કુરુ કર્માણિ સંગમ તક્વા ધનંજય સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સિદ્ધિ અસિદ્ધિને બાજુ પર મૂક, સમતામાં રહે અને યોગમાં સ્થિત થઈ, એટલે નિષ્કામ કર્મ યોગમાં સ્થિત થઈ અને તું આ યુદ્ધ કરવા માટે ઊભો થા. સર્વ સમયમાં મારું વારંવાર સ્મરણ કરીને યુદ્ધ કર. એટલે ભક્તિ યોગ પણ શેના માટે કરવાનું? સ્મરણ શેના માટે કરવાનું? તો કે તમે સ્મરણ રહેશે તો કર્તવ્ય કર્મ બરાબર થશે. તો સ્મરણ એટલે ભગવાનનું સ્મરણ, એટલે આપણે કહીએ નામ સ્મરણ કરતા કરતા કર્તવ્ય કર્મ કરો. તો આ બે કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે અને આપણે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં આપણે અધિકારી બનીએ છીએ. તો શું કર્મયોગનું તાત્પર્ય છે? ના, ખાલી કર્મયોગનું તાત્પર્ય નથી. ગીતામાં સંન્યાસનું, અધ્યાત્મનું, પરમાત્મા ભક્તિનું, અંતરાત્માથી અભિન્ન બ્રહ્મ સ્વરૂપનું અને સ્થિત પ્રજ્ઞાદિના લક્ષણોનું કથન પણ છે. માટે ફક્ત કર્મયોગનું નથી. અને એટલા માટે થઈને જ અહીંયા આગળ ગમે તેવા પાપ પણ કર્યા હશે, અપી ચેત્સુ દુરાચાર ભજતે મામ અનન્ય ભાવ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. કર્મયોગ એટલે શું? તો કે તું ગમે તેવો પાપી હશે, ગમે તેવા ભૂતકાળમાં કર્મ કર્યા હશે, છતાં પણ જો ગીતા વાંચવા બેસશે તો ગીતાની અંદર સમગ્રનું જ્ઞાન તને પ્રાપ્ત થઈ જશે. સારમાં એટલું જ કહેવાનું કે જિજ્ઞાસુએ પોતાના અંતઃકરણની શુદ્ધિ કરવા માટે શાસ્ત્રમાં કીધેલા વર્ણ અને આશ્રમના કર્મો કર્મફળની ઈચ્છા વગર, કરતા ભાવ વગર, અભિમાનના ત્યાગથી કરવા, અને જેથી આત્મજ્ઞાન આપણને સહજતાથી પ્રાપ્ત થાય. આજ આ ગીતાનું તાત્પર્ય છે. એને આપણે બરાબર સમજ્યા છીએ. આવતા વખતે થોડીક વાતો છે એ આપણે કરી અને પહેલા અધ્યાયની શરૂઆત કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.